ગુજરાતની અંદર અને એમાંય તે સૌરાષ્ટ્ર પરગણામાં વયા જાઓ તેમાં ગોહિલવાડમાં ભાવનગર તાબાનું સિંહોર શહેર અનેક સંતો મહંતો અને સતીઓના અનેક પૌરાણિક ઇતિહાસ સમાયેલા છે અને એમાંના નામનું એક સ્થળ એટલે બ્રહ્મકુંડ। આવો અમે તમને અમારા વિડીયોની અંદર બ્રહ્મકુંડના દર્શન કરાવીએ તેમજ થોડો ઘણો ટૂંકમાં ઇતિહાસ પણ જાણી જ લઈએ, તો અમારા વિડીયોના અંત સુધી બન્યા રહેજો। શું કહેશો ભાઈ બ્રહ્મકુંડ? એ તો આ બ્રહ્મકુંડ છે જે 14મી સદીમાં બનાવવામાં આવેલો છે અને જે કહેવામાં આવે છે કે 5000 વર્ષ જૂનો છે। તેનું શિલ્પી કામ પણ અદ્ભુત છે, નકશી કામ તમે જોઈ શકો છો। તમને દેખાડશું આ વિડીયોમાં ફૂલ। જે આપણે અત્યારે શિહોરમાં બ્રહ્મકુંડમાં અત્યારે મુલાકાતે આવ્યા છીએ અને અમે તમને જુદા જુદા લોકેશનના દર્શન તો કરાવ્યા, પણ કંઈક ટૂંકમાં ઇતિહાસ આપણને જે વડીલ બેઠા છે, વડીલ આપનું શુભ નામ જણાવશું? હું અનિલભાઈ ભાનુશંકરભાઈ મહેતા, અમારો જન્મ શિહોરમાં અને આ બ્રહ્મકુંડને એટલો બધો ઇતિહાસ ગહેરો છે કે આ બ્રહ્મકુંડ જે છે ને પાણી છે ને એ પહેલાં બ્રહ્મકુંડ નહોતું ને ત્યારે શ્રી પાંડવોને બધા ગુપ્તવાસે આવેલા ત્યારે કૃષ્ણ ભગવાનને બોલાવ્યા હતા, કારણ કે પાંડવો ત્યારે ગુપ્તવેશી હતા ને અહીંના રાજા હતા, વીરવર રાજા આવ્યા એના લડાઈમાં જીતી શકે એવું નહોતું એટલે કૃષ્ણને બોલાવ્યા અને કૃષ્ણને પગ પખાલવા માટે અર્જુને અહીંયા તીર મારી અને અહીંયા પાણીનો ઓલો કર્યો હતો। પછી કાળાંતરે એ યુગ જતો રહ્યો, પછી સોલંકી યુગ આવ્યો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ એને સિદ્ધરાજ પાટણ એને ફરતા એને શ્રાપ હતો અને એ ફરતા આવતા અહીંયા જંગલ જ હતું, તો પાણીમાં એને પાણીનો ઉપયોગ કરવા માટે હાથ નાખીને પીવા માટે કે નાહવા માટે જે ત્યાં એના હાથ ઉપર સફેદ કોઢના ડાઘ હતા। એ ડાઘ આ પાણીથી જતા રહ્યા અને એ પાણીથી જતા રહ્યા એટલે એને એમ થયું કે આ મારો શ્રાપ હવે અહીંયા મીટી ગયો, એટલે એ બધા અહીંયા બ્રાહ્મણોને બોલાવે છે। શિહોરમાં બ્રાહ્મણો કે કાંઈ જંગલ જ હતું એટલે આ જે 128 મૂર્તિઓ છે અલગ અલગ પાઠમાં દેવી દેવતાની બધાની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એનું સ્થાપન થયેલું છે જે તે વખત 800 વર્ષ પહેલાં। એટલે એમાંથી શું થયું કે 1100 બ્રાહ્મણ લાવેલા પહેલાં, પછી 450 બ્રાહ્મણ લાવ્યા, એવી રીતે આ બધું કહેવાય ને બ્રહ્મ સમાજમાં કે ભાઈ 1100 બ્રાહ્મણ છે, આ શિવારી માતા છે અમારા 1100ના છે, એવા 450 ગ્રુપ કુટુંબ આવ્યા। એ રીતે અહીંયા બ્રાહ્મણોને આ રીતે એને કુંડ બનાવ્યો
અને બ્રાહ્મણો આગળ પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને આ પથ્થરે અહીંનો નથી, આ પથ્થરે બહારથી લાવીને એ જમાનામાં કર્યા. અને પછી બ્રાહ્મણોને આ સિહોર સોંપી અને એ સિદ્ધરાજ જયસિંહ નીકળી ગયેલા. પછી સિદ્ધરાજ જયસિંહ ગયા પછી બ્રાહ્મણો જાની કુટુંબ અને રણા કુટુંબ બે અહીંયા એ જે કહું ને 1100 બ્રાહ્મણ ને 450 બ્રાહ્મણ, એમાં એ આજે ગામમાં સાસરું ને ગામમાં દીકરી, એટલે સિહોરનો ઇતિહાસ એવો છે કે આજે સિહોરી માતા જે છે એ સિહોરી માતા એ દીકરી છે, કોઈ દેવી કે એવું નથી, પણ સતી બા છે. એટલે રણા ને બેઠા હોય તો હાથશેરીનો ચોરો દેખાશે, તમે અહીંથી જુઓ ને તો હાથશેરી, હા એ ચોરે બેસતા ના જૂનું સિહોર એટલે આ બાજુ હતું. એટલે એમાં અહીંયા બેન જે દીકરી હતી સિહોરી માતા જે તરીકે છે, એનું નામ તો મને અત્યારે નથી, ઇતિહાસમાં છે. એટલે એને માખણ વળવતા હોય પહેલાના જમાનામાં તો બધા માલ ઢોર રાખતા, ગાય ગૌધન જ હતું. એટલે કે છૂટા વાળ રાખીને એટલે કે જોયું આ ગામની વહુ છે ને આ રીતે છે. એટલે પછી એમાં બ્રાહ્મણો બાંધ્યા, એમાં હવામાન જોટા વજન થાય ને જનોઈની, એટલી લોહીની નદી સિહોરમાં વહી, એવો સિહોરનો ઇતિહાસ બોલે છે. બરાબર. અને આજે સિહોરી માતા છે, પછી એને કે મારા માટે આટલું બધું કંકાસ થયો એટલે કે મારે હવે કાંઈ ભણવું નથી ને હું પોતે ત્યાં સતી થઈ ગયા અને ત્યાં સ્થાનક સિહોરી માતા થઈ ગયા. હજી આજની તારીખમાં જાની કુટુંબ ગમે એ આખી દુનિયામાં હોય તો એ લોકો અહીંયા આવી અને એ જાનીની દીકરી હતી એટલે એ લોકો હજી સિહોરી માતાને પૂજે છે. બીજું આ સિહોર એવું સ્થળ છે કે ત્યાં દરેક ભગવાનોના પગલા થયા છે. કૃષ્ણ ભગવાનથી માંડી સ્વામી વિવેકાનંદ, ચારેય શંકરાચાર્ય અને કરપાત્રી લક્ષચંડી 1900 છો હતો. એટલે સિહોર ઐતિહાસિક નગરી છે, એટલે એને છોટા કાશી કહેવામાં આવે છે. અસ્તુ. અનિલભાઈ મહેતા, સિહોર. આભાર દાદા તમારો. અને આ જે કોઠા આવેલા છે એનું કઈ રહસ્ય ખરું? આમાં ત્યારે નાવામાં હોય ને, અહીંયા તીર્થધામ છે, અહીંયા યજ્ઞ કોઈથી દેખાડો. હા, યજ્ઞ. અહીંયા પિતૃ જે છે, પિતૃ મોક્ષાર્થે અહીંયા એની વિધિ થાય છે કે ભાઈ એને પિતૃ હોય એને તર્પણ વિધિ અહીંયા કરવામાં આવે છે. શૈવ્ય અપશૈવ્ય કામ બધું અહીંયા કરતા હોય છે. અને આ રીતે આ બધા નાવું ધોવું હોય, બાજુમાં એક મોટો ફરજો છે, પણ અત્યારે એ રોક એન્ડ કીમાં છે. નવનાથમાંના કામનાથ મહાદેવ અહીંયા બિરાજે છે. એટલે આ બધું ઈશ્વર સિહોર છે ને એ તીર્થભૂમિ છે. અને અહીંયા સરસ્વતી ચંદ્ર પિક્ચર ઉતર્યું હતું 1968માં, અને નૂતન ને એ અહીંયા આવી અને એ જમાનામાં મેં પોતે જોયેલું શૂટિંગ ઉતરેલું, એના ફોટા છે મારી આગળ. બરાબર. ખૂબ ખૂબ આભાર દાદા તમારો. અને અમારા વિડીયોના અત્યારે માધ્યમથી જે સિહોરનો કંઈક અદ્ભુત ઇતિહાસ જે દુનિયાને અને યુટ્યુબ દ્વારા મળવાનો છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપનું શુભ નામ? મારું નામ રાઠોડ રાહુલ અને ભાવેશ રબારી મારી સાથે. અને યુટ્યુબર નામ રાહુલ ભાવેશ વ્લોગ કરી અને અમારું ચેનલનું નામ છે. બહુ ખૂબ આગળ વધો અને તમે આ બધા ઇતિહાસ ઉજાગર કરો. અને મને અતુલ્ય વારસાનો એવોર્ડ 7 તારીખે આપે છે. બરાબર. અને આ બ્રહ્મકુંડ ને તમારા બધા મીડિયાના સાથમાં આ ઉજાગર થયું. આવા ઘણા બધા મેં એન્ટ્રી આપ્યા. બરાબર. અને એના ફળ સ્વરૂપ આજે 7 તારીખે ગાંધીનગર અતુલ્ય વારસામાં ઘણા બધાને એવોર્ડ આપે છે. એમાં મને પણ એવોર્ડ મળશે. એ એવોર્ડ ની અંદર એક તમારું નામ પણ સામેલ છે. ખૂબ સારું. અનિલભાઈ મહેતા કરી. અનિલભાઈ મહેતાનું પણ નામ સામેલ છે અંદર. આપ જે ઉજાગર કરવા માટે હું આ એવોર્ડ હું બધા મીડિયા વાળા બધા અહીંયા આવવા વાળા અમાસ મંડળ છે, દર અમાસે અહીંયા દીવા કરીએ છીએ. એક મૂર્તિ દર અમાસે 128 મૂર્તિ છે ને, બધાને દીપમાળા કરીએ છીએ દર અમાસે. કાંઈ વાંધો નહીં દાદા, એક ફેર અમાસનો પણ વિડીયો લઈ લઈ. હા, તો અમાસનો વિડીયો તમારો નંબર આપો, તમને અગાઉથી ડ્રોન થી ઉતારેલું અને આ અમાસે ડ્રોન બોલાવીને ઉતારવાનું છે. આવો દીવા પધારો. કાંઈ વાંધો નહીં દાદા, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.